उपकारो सर्वपापप्रणाशनो मंगलाणं च सर्वेतिं परमं हवै मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अनधिकारी શંકર પરમાત્મા જણાવે છે કે જીવ અનાદિકાળથી સુખની પાછળ દોટ મૂકે છે. શું જોયું? જીવ અનાદિકાળથી સુખને ઝંખે છે. અનાદિકાળથી અનુકૂળતા, સુખની અનુકૂળતા અને દુઃખની પ્રતિકૂળતા એને નથી ગમતી. ત્યાં ઇન્ડિયાના વ્યાખ્યાનમાં સુખની અનુકૂળતા અને દુઃખની પ્રતિકૂળતા આ વાક્ય એટલા બધા ઘૂંટાય, એના આ બે વાક્ય ઉપર જ આખું વ્યાખ્યાન હોય કહું તો ચાલે કે જીવ અનાદિકાળથી શું ઝંખે છે? સુખની અનુકૂળતા ઝંખે છે અને દુઃખની પ્રતિકૂળતાથી દૂર ભાગે છે. અને જ્યાં સુધી આ રીતનું છે ત્યાં સુધી કે છે એનો અધ્યાત્મ માર્ગ શરૂ જ નથી થયો. આ બે જ વાક્ય પર વ્યાખ્યાન હોય, ટોપિક કાંઈ ના હોય, ખાલી આના ઉપર જ હોય કે કેટલી સુખની અનુકૂળતા ઓછી થઈ, એટલે એનું ગમો કેટલો ઓછો થયો. આ માપદંડ, બેરોમીટર ટુ મેઝર હાઉ સ્પિરિચ્યુઅલી હાઉ યુ આર ગોઈંગ. અને દુઃખથી કેટલા તમે દુઃખની પ્રતિકૂળતાથી કેટલા ભાગો છો, આ વસ્તુ રોજ ચકાસવાની. એટલે આ બે વાક્ય ઉપર આખા ચોમાસું ચાલે એમ કહું તો ચાલે, આખું ચોમાસું ખાલી બે વાક્ય. એટલે એનાથી શું થાય, તમારે ધીરે ધીરે રોજ સાંભળો ને એટલે સુખનું અનુકૂળતા આમ થાય કે ના હવે આટલા સુખશીલ નથી થવું. થોડું દુઃખ આવે ને પ્રતિકૂળતા થાય તો એમ થાય ના ના હવે ટોલરેટ કરો. આટલું બધું સાંભળીએ ત્યારે થોડાક આપણે પાછા પીછેહટ કરી શકીએ. આજનો આપણે વિચારવું છે કે જીવોને સુખ ગમે છે, બરાબર? આપણે હમણાં જ કીધું કે અનાદિકાળથી સુખની પાછળની દોટ છે. તો એમાં આપણે સપોઝ આપણા સુખને વર્ગીકરણ કરીએ, એનાલિસિસ કરીએ, તો એના 8 વિભાગ બ્રોડલી સ્પીકિંગ કરી શકાય. તો એ કયા કયા? એક સુખનું પિરામિડ બનાવ્યું છે. એ પિરામિડમાં નીચેના બેઝમાં પહોળું છે અને ઉપર સાંકડું. તો નીચેનું જે સુખની વાત કરી છે એ કેવી છે? વધારે પ્રાયોરિટી જેને આપી છે એ બેઝમાં છે. એના ઉપર પછી આપણે સુખની કાઇન્ડ ઓફ આપણી પ્રાયોરિટી બધી કેવી થાય છે? ડિમિનિશિંગ. શા માટે ડિમિનિશિંગ? કારણ જો નીચેની ઈંટ હલે તો ઉપરની ખખડી જાય ને. એટલે ઉપરની ઇમારત પર પહોંચીએ છીએ, બધી ઈચ્છાઓ છે, પણ જો નીચેની એકાદ ઈંટ હલી ગઈ ને તો આખું પેલું પત્તાનો મહેલ બનાવ્યો હોય, પણ નીચેની જો એક પત્તું હલી ગયું તો મહેલ નીચે. તો આપણી પ્રાયોરિટી, આપણે સુખની પ્રાયોરિટી નીચેથી જોઈએ. સૌથી પહેલી પ્રાયોરિટી છે આપણી આયુષ્ય. What have I done?
એક મિનિટ હા. છે આપણી ઈચ્છાઓ. Can you read? અહીંયાથી શરૂ કરીએ છીએ. આપણી ઈચ્છા છે જીવવાની ઈચ્છા. સૌથી પ્રાયોરિટી બધાની આ જ છે. એના પછીની ઈચ્છા છે આપણી કે માનસિક સમતુલતાની. જીવવાની ઈચ્છા પણ આપણી છે, પણ 4 ગતિમાંથી બધાને જીવવાની ઈચ્છા છે કે નહીં? બધાને ના, નરકમાં નરકના જીવોને જીવવું નથી. એક જ એવા છે 4 ગતિમાંથી કે જેને પોતાને જીવવું નથી. અત્યારના મૃત્યુ આવતું હોય ને તો મરી જવું. તિર્યંચમાં ગમે એટલું દુઃખ પડે ને, પેલી ગાયના આંખમાંથી ઘણીવાર આંસુ જોઈએ છે, ખબર? ગધેડાને ડફડા મરાતા હોય છે. આ બધું દુઃખ આપણે ત્રાસ જોઈએ છે નરકમાં, તિર્યંચમાં, પણ તોય એને જીવવું ગમે છે. કોઈને મરવું નથી. પણ નરકમાં એક જ એક્સેપ્શન છે કે એને જીવવું નથી. પછી આપણે કીધું માનસિક સમતુલતા. આપણે સમજો માનો એક નાનું બાળક જન્મ્યું છે. એ જન્મ્યા પછી એ જન્મ અને મરણ વચ્ચે ઝોલા ખાતું હોય તો સૌથી મુખ્ય પ્રાયોરિટી શું બની જાય? ભાઈ એને પહેલા જીવાડો. પછી જીવી ગયું પછી આપણે ખબર પડે કે ભાઈ એનું માઇન્ડ બરોબર નથી લાગતું, કે બહુ રિસ્પોન્સિવ નથી. થોડું મોટું થાય એટલે ખબર પડે, પણ કે બધું મેન્ટલી રિટાર્ડેડ જેવું છે, તો ડિસેબલ છે, એવું જો આપણને ખબર પડે તો સીધી પહેલા આપણને કેટલી મોટી ચિંતા થઈ જાય. એના પછીની ચિંતા શું છે કે ઇન્દ્રિયોની પરિપૂર્ણતા જોઈએ. પણ એ સેકન્ડરી જ થવાની. કદાચ એકાદ આંગળી ઓછી હોય, કદાચ હાથ પગ વાંકો હોય, કે એકાદ આંખ ન હોય, તો એ બધા ઉપાય થવાના. પણ મેન્ટલી રિટાર્ડેડનું શું કરશો? એ બીજું મગજ લાવીને મુકાય છે? આંખ લાવીને મુકાય, બધા કાન બધાના ઓપરેશન થઈ શકે, પણ મગજ ગયું તો એને સીધું કરવું. અને આ ઇન્દ્રિયની ખોડ ખાપણ વાળાને તો ઘરમાં પણ રાખે જ છે ને, પણ ગાંડા માણસને તો ઘરમાં પણ નથી રખાતું. એટલે આના જીવ્યા પછી સૌથી વધારે મુખ્ય શું બન્યું? મનની સમતુલતા, બેલેન્સ ઓફ માઇન્ડ. બરાબર. એના પછી ઇન્દ્રિયોની પરિપૂર્ણ. હવે આપણને હેન્ડીકેપ ચાઇલ્ડ નથી જોઈતું, એને ખોટો પગ નાખીએ, બધી જાતના મહેનત એના માટે કરીએ. અને સાથે સાથે એક બીજી વસ્તુ મૂકીશું, ઊંઘ. અગેન જો દિવસો સુધી માણસ ઊંઘતું નથી ને તો પણ એ બેલેન્સ ઓફ માઇન્ડ ગુમાવે છે. ખબર છે કે જેને પૂછો ને, જે લોકો ગાંડા થઈ ગયા એને પૂછીએ એની શરૂઆત ક્યાંથી થાય ખબર છે? ઊંઘે નહીં ને એમાંથી થાય. નોર્મલી દિવસોના દિવસો સુધી આમ જાગ્યા જ કરે તો કહેવાય કે એ માણસ પછી ગાંડું બની જાય. ને આવા લાઈવ એક્ઝામ્પલ્સ ઘણા હોય છે. પછીની ઈચ્છા શું છે હવે? આરોગ્યની. કેવું આરોગ્ય? નોટ બિટવીન લાઈફ એન્ડ ડેથ. તો ક્યાં પહોંચી જાય ઈચ્છા? નીચે, જીવવાની. આરોગ્ય એટલે શું? સટર પટર ચાલ્યા જ કરે. ઘડીકમાં સ્લીપ ડિસ્ક થાય ને, ઘડીકમાં ઘૂંટણનો દુખાવો થાય ને, ઘડીકમાં બેક પેઇન થઈ જાય ને, એટલે સમથિંગ ઓર ધી અધર ઇઝ કીપ્સ ઓન ગોઈંગ ઓન. તો જીવ ક્યાં હોય પછી પ્રાયોરિટી? આરોગ્ય. કહેવાય છે ને કે જાતે પહેલું સુખતે જાતે નર્યા. એના પછીની ઈચ્છા છે કે માણસને હવે આ બધું મળી ગયું છે. પેલું બાળક જન્મ્યું, મગજ બરાબર છે, ઇન્દ્રિયો બરાબર છે અને તબિયત બી સારી છે. હવે એની કંઈ દેખાવમાં ખોડખા પણ હોય તો પણ ન ગમે ને. એમ થાય ને હવે એનું જરા પ્લાસ્ટિક સર્જરી કરીને આ કાઢી નાખીએ કે એવું કંઈ પણ જે સુધારવા જેવું હોય. એટલે શેની ઈચ્છા થઈ છે હવે? સારા દેખાવાની, રૂપની ઈચ્છા થઈ છે. પછી શું છે એની અંદર? બીજી એક ઈચ્છા છે એ જ ગ્રુપમાં કે આપણને કુટુંબનો પ્રેમ જોઈએ છે. જે ઘરમાં રહીએ છીએ, હવે એ બાળક આવ્યું હોય તો કોઈને પ્રિય જ ન હોય તો, અથવા એ બાળક આપણા સાથે એવું વર્તન કરે કે આપણને કોઈને એના પર પ્રેમ ના ઉપજે તો, એટલે કુટુંબના પ્રેમની બહુ હૂંફ ને એની જરૂર છે. કારણ કે આ બધું જ બાળકને મળી ગયું પણ મા બાપનો પ્રેમ ના મળે તો, એટલે એ દીકરો એનો અગેન નધર પ્રાયોરિટી. બધું સરસ મળ્યું, રૂપ મળી ગયું, બધું ફાઇન, પણ પ્રેમ કુટુંબનો જોઈએ છે.
પછી એમ જેમ જેમ મોટું થાય એમ એને શું જોઈએ છે કે સગાવાલા છે અથવા એનાથી જે નાના હોય એની પાસેથી એને શું જોઈએ? માન જોઈએ, એટલે રિસ્પેક્ટ, આદેય. બધા જેના હાથ નીચે હોય, ઇફ હી ઇઝ વર્કિંગ, એના સબોર્ડિનેટ્સ પાસેથી એને શું જોઈએ છે? રિસ્પેક્ટ. અને પ્લસ સમાજમાં શું જોઈએ છે એને? યશ. કંઈ પણ કશે પણ કામ કર્યું તો નજીકના કુટુંબમાં પ્રેમ, નાના હોય એની પાસેથી રિસ્પેક્ટ જોઈએ છે, અને બાકી બધે મોટા બહોળા સમાજમાંથી શું જોઈએ છે એને? યશ વગેરે ઘણું બધું આવે. એમાં પણ આપણે થોડી થોડી વસ્તુઓ ઈચ્છા લીધી છે. દેખાય છે? પછી આપણે લીધું સમૃદ્ધિનું. આ બધું મળ્યું એટલે હવે દોટ શેની શરૂ થાય છે? સમૃદ્ધિની. બધા અહીંયા ત્યાં પરણ્યા અને પછી સેટલ થઈને અહીંયા આવે ને, એટલે બધું મેળવ્યું. હવે શેની શરૂઆત શરૂ થઈ? સમૃદ્ધિની. હવે જો કદાચ એકાદ નીચેની ઈંટ ખસી જાય તો પૈસા બી પડતા મૂકી દેવા પડે ને. દાખલા તરીકે એકાદ નીચેની ઈંટ હલી જાય, આરોગ્ય જતું રહે તો શું કરો? એને સરખું કરવા જાઓ. જીવવાના ફાંફા થઈ જાય તો એની દોટ ચાલુ થઈ જાય. આપણને કંઈક આંખ કાને તકલીફ થઈ જાય તો એની દોટ ચાલુ થઈ જાય. એ નીચેનું બધું સલામત છે એટલે ક્યાં પહોંચ્યા? હવે સમૃદ્ધિ. હવે કોનો વારો આવે? ધર્મનો વારો. બરોબર ને? કારણ કે હવે જો સમૃદ્ધિની દોટ જેની પૂરી ન થઈ હોય એનો અહીંયા પણ વારો ના આવે ને. અમુક વર્ગ બધા અહીંયા આવતા જ નથી ને. કયા એજ પછી આવે? બરાબર ને? એટલે જે યંગ કપલ્સ હોય તે લોકોની દોટ કઈ બાકી છે હજી? સમૃદ્ધિની. એ બધી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ અહીંયા આવે? એટલે આ બધું પતશે પછી એનો વારો આવે. કોનો? લાસ્ટ ઓન ધ લિસ્ટ ધર્મની ઈચ્છા. અને બીજું શું છે? દેવ ગુરુ ની, એના જોગની. યોગની એટલે શું? એને ઈચ્છા છે કે હવે બધા મને એવા સંયોગો મળો, દેવ મળો, ગુરુ મળો, એવા સંયોગની ઝંખના શરૂ થાય. અને પછી છેલ્લે શેની ઈચ્છા છે? સન્મતિ અને વીરતિ. વીરતિ સૌથી છેલ્લી. હવે સન્મતિ એટલે શું કહેવા માંગે છે? કે દેવ ગુરુ હોજો, મળો, પણ મારી અંદર હોજો એવું ઈચ્છા નથી. એ છેલ્લામાં આવી. શેમાં? સન્મતિમાં. પેલું શું છે? ખાલી દેવગુરુને સાંભળવા છે, બરાબર ને? કઈ કરવું નથી. આપણે બધા મળી જવા જોઈએ એટલે વી આર હિયર એટ ધીસ લેવલ. પણ એમાંથી સન્મતિ એટલે શું? કે મને કરવું છે કંઈક, મન થવું, પોતાને પોતાના જીવનમાં ધર્મ લાવવાની ઈચ્છા. તો એ શું કહેવાય? સન્મતિ. એનું ટેકનિકલ નામ શું છે ખબર છે? સમ્યક દર્શન. સન્મતિ એટલે જ સમ્યક દર્શન. હળવા શબ્દોમાં અથવા વ્યવહારિક ભાષામાં કહીએ તો સન્મતિ, સારી બુદ્ધિ, ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. તો એ સમ્યક દર્શન માટેના આપણા ફાંફા છે ને, આપણે અહીંયા છીએ. જ્યાં સુધી આપણે રાત્રિ ભોજનનું બધું વિવેચન સાંભળ્યા જ કરીએ અને સાંભળવું ગમે ત્યાં સુધી ક્યાં છીએ? અહીંયા. પણ છોડવાનું મન થાય, ન છોડ્યું હોય, એનો ડંખ હોય તો એ ક્યાં આવ્યા કહેવાય? સન્મતિ. ખ્યાલ આવ્યો? સાંભળવું બધું ગમે ત્યાં સુધી ક્યાં છીએ? અહીંયા. ધર્મ ગમે, દેવ ગમે, ગુરુ ગમે, એ બધું ગમે છે તો અહીંયા. પણ પોતાના જીવનમાં ધર્મ કેમ લાવવો અથવા નથી આવ્યો એનો જે ડંખ હોવો એ શું કહેવાય? સન્મતિ. એન્ડ ધેટ ઇઝ સમ્યક દર્શન. બરાબર ને? હવે એના પછી તેનો વારો આવે વીરતિ. પહેલા હજી તો સન્મતિમાંથી શું છે? પાપનો ખટકો છે. પાપનો ખટકો છે. અને વીરતિમાં પાપથી અટકો. ખ્યાલ આવ્યો? વીરતિમાં અટકવાની વાત છે. સન્મતિમાં તો ખટકાની જ વાત છે. પહેલા કે ડંખવું જોઈએ, જેનું નામ છે પાપ ભીરુતા. શાસ્ત્રકાર એને શું કહે છે? પાપ ભીરુતા એ ગુણ છે. કોનો ગુણ છે ખબર છે? અપુનર્બંધક. એટલે કોણ ખબર છે? આપણે કીધેલું પેલું જીવના વિકાસ યાત્રામાં જીવ છે ને સમ્યક દર્શન પામે એ પહેલા એ શું બને છે? એક વર્ડ છે અપુનર્બંધક. એટલે ધીસ ઇઝ ભૂમિકા ઓફ સમ્યક દર્શન. તો એ વખતે અપુનર્બંધકના 3 લક્ષણ કીધા છે. એમાંનું એક લક્ષણ આ છે: પાપ નવી કરે તીવ્ર ભાવે.
હજી તો સમકીર્તિ નથી થયો, પણ તો પણ એની અંદર શું આવી ગયું છે? પાપ ભીરુતા. બોલો, આપણામાં આવી છે? પાપથી અટકવાનું નથી, હજી પાપનો ભય લગાડવાનો છે, પાપનો ડર. પાપ પાપ છે, પહેલા તો ઓળખવું જ પડે ને. ભલે પાપ ભીરુતાની વાત હતી કે પાપ ભીરુતા શેમાં આવે છે? સન્મતિમાં. સન્મતિ એટલે અપુનર્બંધક અવસ્થાથી માંડીને આગળ સમ્યક દર્શન સુધીનું. એટલે સમ્યક દર્શનની ભૂમિકા અને સમ્યક દર્શન, આ બધાને શું કહીશું? સન્મતિ. અને પછી આગળ શું આવશે? વીરતી. પછી ખરેખર અટકવાની વાત આવશે, પ્રેક્ટિસની વાત આવશે. તો આ પ્રમાણેની આપણી ઈચ્છા છે. હવે કોઈ કહેશે બીજી બધી સાંસારિક ઈચ્છાઓ છે, પાર્ટીની ઈચ્છા છે, મનોરંજનની ઈચ્છા છે, એ બધી ક્યાં મૂકશો? શેમાં મૂકશો? આમાં સમૃદ્ધિમાં પણ મુકાય, કારણ કે લોટ ઓફ થિંગ્સ સમૃદ્ધ થતા જઈએ એટલે વધારે ને વધારે વસ્તુ, પ્લેઝર્સ ઓફ ધ લાઈફ વધતી જાય. સાથે સાથે ઇન્દ્રિયોની પરિપૂર્ણતામાં પણ મુકાય ને, કે જે કંઈ પણ મનોરંજનો છે, ખાવાના ચટકા, તો ઇન્દ્રિય જ કામ ન કરતી હોય તો એટલે ઇન્દ્રિયોની પરિપૂર્ણતા જોઈએ અને સાથે ઇન્દ્રિયોના પ્લેઝર્સ પણ જોઈએ. હવે જુઓ તો બધી જ ઈચ્છાઓ આવી ગઈ. કોઈ બીજી ઈચ્છાઓ છે કે જે વી કેનોટ ક્લાસિફાય ઓર વી કેનોટ ઇન્ક્લુડ? ઇટ વિલ ઓલમોસ્ટ કવર ઓલ. તો એ જે બધી ઈચ્છાઓ છે એ આપણે આધીન છે કે નહીં, મારો એ પ્રશ્ન છે કે આપણને આ સ્વાધીન છે? આપણા હાથની વાત છે જીવવું, બરાબર? મગજ બગડી જવું કે નહીં, સારું આવું ને આવું જિંદગીભર રહેશે એવું ખબર છે? માસ્તુસ મુનિ હતા, ઓળખો છો ને? એમને શું થયું? પોતે દીક્ષા લીધી ત્યારે કઈ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષમ નહોતો, એવું નતું, નોર્મલ હતો. દીક્ષા લીધી અને પછી ગોખવા બેઠા. 10 વૈકાલિક સૂત્ર કરવું પડે સૌથી પહેલું. એ ગોખતા હતા. 4થો કે 5મો અધ્યાય આવ્યા, સડનલી પડદો એવો છવાઈ ગયો, બધું ભૂતકાળ ભૂસાઈ ગયું, જેટલું ભણેલા બધું ભૂલાઈ ગયું અને નવું ચડે. અને પોતે ગુરુના માથામાં, ખોળામાં માથું મૂક્યું અને રડવા માંડ્યા, ધ્રુસકે કે હવે કરીશ શું હું સંયમ લઈને? એટલે કે છે જેમ સંસાર પૈસા વિના ચાલતો નથી, એમ સંયમમાં શું જરૂરી છે? જ્ઞાન જરૂરી છે. તો એ જ્ઞાન વગર એ શું કરે? એટલે એ પ્રમાણે રડ્યા તો ગુરુ ભગવંતે એમને 2 પદ આપ્યા, ખબર છે ને? મા રુષ, મા તુષ. એ 2 ગોખતા એમને 12 વર્ષ થયા તો એ ના આવડ્યું. મા રુષ અને મા તુષ. એટલે તું રોષાયમાન ન થઈશ, એટલે ક્રોધ ન કરીશ. તુષ એટલે ખુશ પણ નહીં થતો. આવા 2 એટલે રાગ ન કરીશ ને દ્વેષ ન કરીશ. આ 2 શબ્દો ગોખો આપ્યા હતા ખાલી. 4 શબ્દો છે ને, મા રુષ અને મા તુષ. એ ગોખતા પણ શું બોલતા હતા ખબર છે? માસ્તુસ. બોલો, મા રુષ મા તુષ પણ નતા ગોખતા, તો પણ કેવળ જ્ઞાન થયું. એટલે બહુ ભણવાની જરૂર નથી, સમર્પણ કરવાની જરૂર છે. ગુરુ પ્રત્યેનો અવિરત રાગ હતો કે ના, ગુરુ ભગવંતે આ કીધું છે ને, મારું કલ્યાણ આ શબ્દોથી જ થવાનું છે. એમનું નામ પણ શું પડી ગયું? માસ્તુસ મુનિ. તો આપણી વાત એમ હતી કે
આ બધી ઈચ્છાઓ કોના હાથમાં છે? આપણા હાથમાં નથી. આરોગ્ય પણ આપણા હાથમાં છે. કાલે ક્યારે માંદા પડી જશું. સમૃદ્ધિ ગમે એટલું આપણે ભેગી કરી હોય, કાલ જતા રહેતા લક્ષ્મીને કઈ વાર લાગે? એક પણ વસ્તુ આપણા હાથની છે. ઇન્દ્રિયોને ક્યારે કાનમાં બેરાસ આવી જાય ખબર પડે? અરે હમણાં એક જણ હતા, એને નવી સોલિટેરની વીટી કરાવી. વીટી કરાવી અને પહેલે જ દિવસે પહેરી અને આમ જસ્ટ આમ જોઈએ ને આપણે, તો એને જોઈને એના આંખમાં એના રેઝ એવા ગયા કે એને કંઈક ડિફેક્ટ થઈ ગઈ આંખમાં. બોલો. એટલે એવી. અને એક જણે પેલા સૂર્યગ્રહણમાં જોયું, તો વચ્ચે સૂર્યગ્રહણમાં શું થાય, પેલું રેટિનાના સ્પોટ પર એવું કાળું થઈ ગયું કે જેટલી વાર જ્યાં જોઈએ ને ત્યાં વચ્ચેનો ભાગ કાળો દેખાય. બોલો. આજુબાજુ બધું દેખાય, તો વચ્ચે સ્પોટ જેટલો સૂરજ દેખાઈ ગયો ને એટલું બધું કાળું થઈ ગયું. એટલે કાલે કઈ ઇન્દ્રિયો જતી રહેશે ખબર છે? એક પણ વસ્તુ આપણા હાથની વાત છે તો કોના હાથની વાત છે? આ 8 કર્મને હાથ. બોલો. આજનો આપણો વિષય છે સુખી થવાની ચાવી, કવરિંગ 8 કર્મ. તો એ જે સુખ જો જોઈતું હોય તો એ કોના હાથમાં છે? 8 કર્મના હાથમાં છે. અને એ 8 કર્મ બાંધવા કે ન બાંધવા કોના હાથમાં છે? આપણા હાથમાં છે. બરાબર? એટલે આ 8 કર્મને આપણે જોઈએ કોના જેવા છે, કેવા છે, અને પછી એને આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે આ બધું બાંધવું હોય કે ન બાંધવું હોય તો આપણે શું શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ. આ આયુષ્ય કર્મ, જીવવાની દોરી કોના હાથમાં? આયુષ્ય કર્મ. મનની બુદ્ધિમત્તાની દોરી કોના હાથમાં? જ્ઞાનાવરણીય કર્મ. આવડત, બધાની જેટલી આવડત છે ને એ બધી કોના હાથમાં છે? કોઈ પણ કરિયર ઓરિએન્ટેડ કે કોઈ પણ જાતનું એડ્યુકેશન, એકેડેમિક ઓર આઈક્યુ, બુદ્ધિ જેને કહેવાય ને, એ પણ બધું કોનામાંથી આવે? મતિ જ્ઞાનથી બુદ્ધિ મળે, ખબર છે ને? અને શ્રુત જ્ઞાનથી એકેડેમિક નોલેજ આવે. કોઈની યાદ શક્તિ બહુ તીવ્ર હોય તો મતિ જ્ઞાન, અને ભણતા સારું આવડે એ બધું શેમાંથી આવે? શ્રુત જ્ઞાન. 5 જ્ઞાન છે, એમાંથી આ 2 જ છે અત્યારે આપણી પાસે. તો સ્કિલ્સ, આવડત, આ રસોઈની કળા છે, શેનાથી આવે? કોઈના હાથની સરસ બને ને કોઈના હાથની ના બને, તો એ મતિ જ્ઞાનાવરણીય કર્મ છે. એટલે બધી જ જાતની આવડત એન્ડ સ્કિલ એન્ડ એબિલિટી એન્ડ એપ્ટિટ્યુડ ને એ બધું શેનાથી આવે છે? મતિ જ્ઞાનથી. અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કોઈને આમ તરત સૂઝે, કંઈક ઇમરજન્સી આવે તો યુ હેવ ટુ હેવ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. તો એ ઇમરજન્સીમાં કોકની જ ચાલે, બધાની ના ચાલે. તો એ કેવી રીતે? મતિ જ્ઞાનનો ક્ષોભ જેને હોય. ને શ્રુત જ્ઞાન એટલે ભણેલું બધું ભણી શકે અને ભણાવી શકે. પછી ઇન્દ્રિયો કોણ આપે છે આપણને? દર્શનાવરણીય કર્મ. અને દર્શનાવરણીય કર્મના 2 પાસા છે, 2 ફેસેટ્સ. એક આપણને ઇન્દ્રિયો આપે છે અને એક આપણને ઊંઘ આપે છે. ઊંઘ પણ એક કર્મથી મળે છે, ખબર છે? કર્મનો ઉદય. ઘણીવાર ઊંઘ ન આવે રાત્રે તો લોકોને અપસેટ થઈ જાય છે, બીજો દિવસ બગડે છે માટે. પણ સપોઝ ઇફ યુ આર રિટાયર્ડ, બીજો દિવસ તમારો બગડવાનો ન હોય, તો આઈ વુડ સે કે તમે શા માટે ગોળી લઈને ઊંઘવાનું? તમારે જે કરવું છે બીજે દિવસે એ અત્યારે કરી લો ને. એ તમારે રાત્રે કરી લેવાનું અને બીજે દિવસે જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘવાનું. ખોટી ઊંઘની ગોળી લઈને એક તો શરીર બગાડવું, અને ખોટી ઉદીરણા કહેવાય. ઉદીરણા એટલે શું? ખોટા કર્મને ઊભા કરવાનું, કર્મને ઊભું કરવાનું, અને જેથી કરીને મને ઊંઘ આવે. એવું જેનો દિવસ બીજે દિવસે બગાડવાનો હોય એને વસ્તુ અલગ છે, પણ બાકી ઊંઘની ગોળી લેવી ન જોઈએ. પછી વેદનીય કર્મ આવ્યું. વેદનીય કર્મથી જ સાતા અસાતા મળે છે. પછી આયુષ્ય કર્મ, નહીં શું આવે છે? અંતરાય કર્મ, નામ કર્મ. હવે તમે સાથે સાથે આ બધું ગ્રીન ને રેડ જુઓ છો. ગ્રીન કલરમાં છે ને જે કર્મો લખ્યા છે એની બાજુમાં આપણે 2 નિશાની કરી છે, પ્લસ માઇનસ. અને રેડની
બાજુમાં શું કરીશું? માઇનસ. એકલું માઇનસ. એટલે આ કયા કર્મો છે? ઘાતી છે રેડ, અને ગ્રીન કયા છે? અઘાતી. એટલે દાખલા તરીકે સમજવા માટે જ્ઞાનાવર્ણીય કર્મ છે એ કર્મ એવું નથી કે કોઈ કર્મ જ્ઞાન આપી રહ્યું છે, એવું નથી. પણ જ્ઞાનાવર્ણીય કર્મ ખસે એટલે જ્ઞાન મળે છે, એટલે પોઝિટિવ છે જ નહીં. એની સામે શું સાઇન છે? નેગેટિવ. એ કોઈ વસ્તુ પોઝિટિવ આપતું જ નથી. એવું નથી કે જ્ઞાનાવર્ણીય કર્મ એક એવું કર્મ છે કે જે જ્ઞાન આપે છે ને એક ઢાંકે છે, એવું નથી. પણ ઢાંકવા વાળું જ કર્મ છે, પણ ઓછું ઢંકાય, વધારે કર્મ છે. અને તમારું કર્મ એ ખસે એટલે સારું શરીર મળે, એવું નથી. નહીં ખ્યાલ આવે? એમાં એવું નથી કે તમારું ખરાબ શરીર આપનાર કર્મ જે છે ને એ ખસે એટલે સારું શરીર મળે, એવું નથી. પણ એમાં બે કર્મ છે, એક સારું આપે છે ને એક ખરાબ. ગોત્ર કર્મ, એક ઉચ્ચ ગોત્ર આપે ને એક નીચું ગોત્ર. એવું નહીં કે નીચું ગોત્ર આપનાર કર્મ એવું થાય એટલે સારું મળે, એવું નથી. કારણ એ મૂળભૂત ગુણ જ નથી. શરીર આપવું કે ઉચ્ચ ગોત્ર આપવું એ આત્માનો ગુણ જ નથી. ખ્યાલ આવે? એ ગુણ જ નથી, બંને કર્મની ગુણ છે. કર્મ જ આપણને સાતા આપે છે ને કર્મ જ આપણને અસાતા આપે છે. જયારે આ ચાર જે કર્મો છે ને, ઘાતી કર્મ રેડમાં લખેલા, એ કેવા છે? મૂળભૂત આત્માના ગુણને ઢાંકે છે, એટલા એનું નામ ઘાતી આપ્યું. ગુણનો ઘાત કરે તે ઘાતી. આત્માના ગુણનો ઘાત કરે તે ઘાતી. એટલે ઘાત કરવા આવ્યા છે. આ તો થોડા ખસે એટલે અંદરથી ગુણ પ્રગટે. અને અઘાતી કર્મો કેવા છે કે કોઈ આત્માના મૂળ ગુણનો ઘાત જ નથી કરતા. બરાબર? મૂળ ગુણ શું છે? દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય. વીર્ય આવે, શક્તિ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. તો બરોબર આ પ્રમાણે છે. આનાથી અનંત જ્ઞાન ગુણ આવે, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત ચારિત્ર. મોહનીય ખસે એટલે અનંત ચારિત્ર આવે. હવે આપણે જોયું કે નામ કર્મ શું આપે છે? આપણને રૂપ આપે છે. બાહ્ય એક્સટર્નલ અપિયરન્સ બધું જ શેનાથી આવે છે? નામ કર્મથી. અને અંતરાય કર્મ શું કરે છે? બધા અંતરાયો તોડે છે. આપણા ઘણી જાતના અંતરાય છે. દાખલા તરીકે પૈસા મળતા નથી તો અંતરાય. વળી તમને દાન આપવાની રુચિ જાગે નહીં તો પણ અંતરાય. પછી તમે ઘરમાં ખાવાનું ઘણું ભર્યું છે પણ તમારું શરીર એવું છે કે તમે ઘી ખાઈ શકતા નથી. કારણ શું છે? તમને કોલેસ્ટ્રોલ. એવી રીતના તમને ડાયાબિટીસ છે તો શુગર ખાઈ શકતા નથી. એ બધા શું કહેવાય? ભોગાંતરાય. અને ઘણાને સેપરેશન હોય, ઘણાને કોઈક જાતની વસ્તુ એલર્જી હોય તો એ વસ્તુ અમુક વસ્ત્રો પહેરી ન શકે કે ભાઈ મને સ્કિનની એલર્જી છે, એવું કંઈક છે. તો એ બધું શું કહેવાય? ઉપભોગાંતરાય. ભોગાંતરાય ને ઉપભોગાંતરાય નો ફરક ખબર પડે? જે વારંવાર વસ્તુ ભોગવાય એને ઉપભોગાંતરાય કહેવાય, અને જે એક જ વાર ભોગવાય તે ભોગાંતરાય. ભોગની સામગ્રી કહેવાય ભોગાંતરાય ને. પછી ગોત્ર કર્મ એ ઊંચું નીચું સંસ્કાર આપે છે. ઊંચા ખાનદાની કુળ કેવાય એ શું કહેવાય? ઉચ્ચ ગોત્ર. અને હલકા કુળ હોય એ કેવા કહેવાય? નીચ ગોત્ર. અને છેલ્લું છે મોહનીય કર્મ. અને મોહનીય કર્મ આખા 158 પ્રકૃતિઓ છે કર્મની. એના સરસેનાપતિ જો કોઈ હોય તો કોણ છે? મોહનીય કર્મ.
હવે દરેક આપણે જોઈએ કોના જેવા છે. જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા જેવા છે. જેમ આંખે પાટા બાંધો એટલે કશું દેખાય નહીં, એવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મ સૂર્યની સામે જેમ વાદળ આવી જાય એના જેવું આ કર્મ છે. દર્શનાવરણીય કર્મ દ્વારપાળ જેવું છે. એટલે જેમ એ બહાર ઉભો છતે અંદર રાજાના કોઈ દર્શન ન કરી શકે ને, એ બહાર અંદરથી જવા જ ના દે, તો એવી જ રીતે એના હાથમાં કોણ છે? ઇન્દ્રિયો. તો આ શબ્દ દર્શન શબ્દનો અર્થ શું લેવાનો? કોઈ પણ સેન્સીસ માંથી સાંભળવું એ પણ દર્શન કહેવાય. ખાલી જોવું એ દર્શન નહીં, એમ જરાક સમજવું પડે આમાં કે દર્શનાવરણીય કર્મથી આપણે શું કીધું? ઇન્દ્રિયો સારી મળે, બરોબર? એનો ક્ષમ હોય તો શું મળ્યું? 5 ઇન્દ્રિયો મળી. તો 5 ઇન્દ્રિયોથી વસ્તુનું દર્શન થયું કહેવાય. ખબર પડી? નાકથી સૂંઘવું એ પણ એક જાતનું શું કહેવાય? તે ઇન્દ્રિયનું દર્શન. કાનથી સાંભળવું એટલે એ ઇન્દ્રિયથી એનું દર્શન થયું, જે સાંભળવા જેવી વસ્તુ છે એનું દર્શન થયું. એટલે દર્શન શબ્દ ઇઝ નોટ લિમિટેડ હિયર, બટ ઇટ્સ ઇન અ વાઇડર સેન્સ. દર્શન એટલે ખાલી આંખથી જોવું તો દર્શનાવરણીય કર્મ ખાલી આંખ જ આપે, બરાબર ને? પણ આપણે શું કહીએ છીએ કે 5 ઇન્દ્રિયો કોનાથી આવે છે? દર્શનાવરણીય કર્મ. એની શક્તિ ક્યાંથી આવી? દર્શનાવરણીય કર્મથી. એટલે એક આંખે ઓછું દેખાય કે કાને ઓછું સંભળાય કે પછી તમને જીભ ઉપર ઘણા ચાખે તો ખબર જ ના પડે, એટલે સેન્સ ઓફ ટેસ્ટ ઓછી છે, બહુ ખબર જ ના પડે. તો એ બધી વસ્તુઓની જે ઇન્દ્રિયોની મંદતા કોના આધીન છે? દર્શનાવરણીય. અને એની તેજ, કોના આંખ એકદમ તેજસ્વી હોય, એ બધું કોના આધીન છે? અગેન દર્શનાવરણીય કર્મ. તો એટલે એ કોના જેવો થયો? દ્વારપાળ જેવો થયો ને, કે એ ધારે તો દર્શન કરવા દે, ન ધારે તો દર્શન ન કરવા દે. કઈ પૂછવું છે? બિયોન્ડ ધ સેન્સીસ. ઇન્દ્રિયોથી પર થવાની જરૂર છે. અને નો ઇન્દ્રિય એટલે શું ખબર છે? જેમ અતિન્દ્રિય એક શબ્દ છે, એવો એક શબ્દ છે નો ઇન્દ્રિય. નો ઇન્દ્રિય ઇઝ ઇક્વલ ટુ મન. મનને શાસ્ત્રમાં શું કે છે? નો ઇન્દ્રિય પણ કે છે ઘણી વાર. હવે મોહનીય કર્મ દારૂ જેવું છે. દારૂ પીધેલો માણસ જેમ પોતાનું ભાન ભૂલેલો છે, ઘર કયું મારું અને બીજાનું ઘર કયું એ એનું ભેદ કરી શકતો નથી. તો એવું જ આપણી સ્થિતિ છે ને. નિજ ઘર કયું છે એ ભૂલી ગયા છે ને, અને પર ઘરમાં રમીએ છીએ. પર ઘર એટલે વિભાવ દશા, કે જે પૂતગલની દશા છે એમાં જ રાખીએ છીએ. ખબર છે કે ખરેખર આપણું ધન લૂંટાય છે, આપણું ઘર લૂંટાય છે. લૂંટવા વાળું કોણ છે ખબર? કેટલા બધા ચોરો છે, કહું ભણાવ. જો એક વિષય કશાયના 4 ચોકડી આવે છે, 5 ઇન્દ્રિયો એ બધા બોસ બનીને બેઠા છે. ખબર છે? હુઝ બોસ? જે જીભ કે ખાઈએ ને, ભલે ને આત્માના ગુણો લૂંટાય, વાંધો નહીં ને. છે ને વ્યવહારમાં પણ એવું આવે છે કે જો કોઈ દીકરો બહુ ઉડાવ હોય, ખોટી લાઈને ચડી ગયો હોય અને ગમે ત્યાંથી કોઈની પાસે બોરો કરી આવતો હોય પૈસા, તો છાપામાં આપી દેતા હોય છે એમના બાપા પણ. શું કે આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર એની લાયબિલિટીઝ ઓફ સો એન્ડ સો. ભલે એ મારો દીકરો હોય, કાલે ગમે ત્યાંથી ગમે એટલા રૂપિયા લઈ આવે, બાપા વિલ નોટ આન્સર. ને આપણે શું છુટ્ટી લગામ આપી છે? કોને? 5 ઇન્દ્રિયોને. જ્યાંથી જેટલું
લાયબિલિટીઝ કરવી હોય એટલી કરો, દંડ કોણ ભોગવશે? તો હું આત્મારામજી બેઠા જ છે. આત્મારામજી કે છે હું નરકે પણ જવા તૈયાર છું, મને કોઈ જ વાંધો નથી. કોના માટે? ભાઈ તારા માટે. તારે ને મારે શું સગાઈ? કઈ નહીં. કોઈ સગાઈ છે? આ તો બાપને ને દીકરાને તો આ ભાવની સગાઈ ખરી ને. જીભને ને મારે શું સગાઈ? પણ જીભને જેવું આપવું હોય ભલે આત્મા દંડાય. Isn't that what we are doing? Who's boss? પાંચે પાંચ ઇન્દ્રિયો બોસ બનીને બેઠા છે ને. એ જે કે ખાવાનું, એ કે બધું જોવાનું, બરોબર ને? જે મન ફાવે એમ એને છૂટ આપી છે. એન્ડ વી આર ઓલ રેડી કે ના તાર જે કરવું એ કર, અમે ભોગવવા તૈયાર છે. આ મોહનીય કર્મ. પછી આપણે આપીશું ટ્રેઝરર છે, ખજાનચી, રાજાનો ભંડારી. એ એક જમાનો એવો હતો કે જયારે રાજા એમ કે ને આને 100 સોનામાં આપવાની છે, તો એ ત્યાં આગળ ના પાડી શકતા કે ના નથી આપવા. કે રાજાને ખોટું કહી દે કે કઈ છે નહીં એટલું કોષાધ્યક્ષમાં અત્યારના, લાખ સોનામાં કીધા હોય તો એમ કે અત્યારના છે નહીં, તો કે રાજા જોવા ના જાય, એમ થાય કઈ નહીં હોય. એટલે આ કોના જેવો છે? અંતરાય કરે છે. એક ઉપમા આપી છે શાસ્ત્રકારે, આ શાસ્ત્રોની ઉપમા છે. એ કે જાણે તમને દાન આપવું છે, પણ દાનમાં આપવામાં આડે કોણ આવે? આ કે નથી. અથવા ભોગવવું છે તો ભોગવવામાં કોણ આડો આવ્યું? આ કે નહીં ભોગવવા દઉં. પછી તમારે ઉઠવું છે પ્રતિક્રમણમાં, પણ નહીં ઉઠવા દઉં. ખ્યાલ આવ્યો? એ વીર્યાંતરાય. નહીં ઉઠવા દઉં, શરીરની આળસ કરીને બેસાડી દે, તે આ અંતરાય કર્મ. નામ કર્મ કોના જેવું? ચિત્રકાર જેવું. બધાને કેવા જુદા જુદા ઘડ્યા છે ને. કેટલી 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 ડાઈ બીબા બનાવ્યા હશે. ચિત્ર વિચિત્ર બધાને રંગ પૂરે ને જેમ જુદા જુદા જુદા, એવા બધાને જુદા જુદા બનાવ્યા છે. તો આ ચિત્રકાર છે. એમાં એક કર્મ એવું છે કે જે તમારી ચાલ પણ ગવર્ન કરે. ખબર છે? નામ કર્મના સૌથી વધારે ભેદ છે. આ બધામાંથી 67 ભેદ. મોહનીય કર્મના ખાલી 28, જ્યારે આના કેટલા છે? હાઈએસ્ટ 67 ભેદ છે. તો આપણી ચાલ ગવર્ન કરનાર પણ એક કર્મ છે, એનું નામ છે વિહાયો ગતિ નામ કર્મ. ચાલ. પછી આપણો સ્વર કેવો હોય, કર્કશ હોય કે મીઠો હોય, એના માટેનું પણ એક ગવર્ન કરનાર કર્મ છે. કયું કર્મ? સુસ્વર. ખરાબ સ્વર માટે દુસ્વર. પછી આપણે કોઈને આપણા પ્રત્યે લાગણી થાય, એમાં પણ આપણું એક કર્મ છે. કયું કર્મ છે? માં છે, માને લાગણી થઈ બાળક માટે, તો એમાં માનું કયો કર્મનો ઉદય અને બાળકના કયા કર્મનો ઉદય? કહો. મોહનીય કોને માટે? મા માટે. કારણ કે એને મોહ છે એટલે એને તો પાપો દે. ખ્યાલ આવ્યો? હા, જે રેડ કર્મ બતાડ્યા હતા ને, જે માઇનસ વાળા, એ કર્મનો ઉદય એટલે પાપો દે. અને જેમાં ગ્રીન કર્મ હતા ને, એમાં પ્લસ માઇનસ હતું, એટલે એમાં શું હોય? પુણ્યોદય પણ કહેવાય ને પાપોદય પણ કહેવાય. તો મોહનીય કર્મમાં તો રેડ જ હતું, એટલે મોહનીય કર્મનો ઉદય એટલે શું થયું? પાપોદય. માનો જીવ બાળકમાં જાય એને શું મોહ દશા છે? કારણ કે આવા કેટલા સંતાન મૂકીને આવ્યા છીએ આપણે, તો એનો પાપોદય છે. અને બાળકના પ્રત્યે જેના પ્રત્યે લાગણી થઈ એનો શું? કયો કર્મ? એનું આ નામ કર્મ. એનું નામ છે સૌભાગ્ય નામ કર્મ. એ બાળકનું એવું સારું ભાગ્ય છે, સૌભાગ્ય નામ કર્મ છે કે એને માતા પિતાનો વહાલ પ્રેમ મળે છે. એટલે એકલા માતા પિતા નહીં સમજવું, કોઈ બે મિત્રો હોય, કોઈ બે વ્યક્તિ હોય, સાથે રહેનાર વ્યક્તિઓ હોય, એ બધાને અરસપરસ એક વ્યક્તિ પ્રત્યે બહુ જ વહાલ હોય, તો એ વહાલ મળે છે શેનાથી? આ કર્મ છે ત્યાં સુધી. જો એ કર્મ તમારું જતું રહેશે
તો એ જ વ્યક્તિઓ બધી તમને ધિક્કારશે. ખ્યાલ આવ્યો? એટલે આ પણ લાગણી અને લાગણીના તંતુઓ પણ શેનાથી જોડેલા છે? પાછા કર્મથી. તમને પ્રેમ મળે છે કોઈનો કોણાથી? સૌભાગ્ય નામ કર્મથી. તમારું કાલે દુર્ભાગ્ય નામ કર્મ આવે ને એટલે શું થાય? બધા એના એ જ તમારી સાથે સારું રાખનારા બધા દ્રષ્ટિ બધાને ફરી જાય. પછી આપણે કીધું આદેય. આદેય નામ કર્મ એટલે તમારું બધું લોકો માને, પેલું ખાલી વહલ માટે છે, લાઇક્સ માટે, ગમો માટે. આ શેના માટે છે? આદર, રિસ્પેક્ટ. એના માટે શું કહેવાય? કયું કર્મ? આદેય નામ કર્મ. ને વળી યશ નામ કર્મ કે જે સમાજમાં તમને કીર્તિ જોઈએ, યશ જોઈએ, એના માટે વળી બીજું નામ કર્મ. આયુષ્ય કર્મ કોના જેવું છે? તો કે બેડી જેવું છે. બેડી છે ને જેમ કેદીને જકડી રાખે છે, જેટલી સજા હોય એટલી એને ભોગવવી પડે, તો એવી રીતે આયુષ્ય કર્મમાં જેટલી જેની સજા હોય, સજા કે જે કંઈ પણ સારો ભાવ હોય તો સજા ના કહેવાય, પણ એ જેમ જકડી રાખે છે એના જેવું અહીંયા લેવાનું કે જેમ બેડી જકડી રાખે છે એક ભાવમાં, એવી જ રીતે અહીંયા પણ એક ભાવમાં છટકી શકાતું નથી. ગોત્ર કર્મ, ઘડા. તો ઘડા જે છે એ ઊંચા અને નીચા એમ બે જાતના પહેલા બનાવતા કે એક ઘડામાં શું ભરે? દૂધ ભરે, અમૃત ભરે, અને બીજામાં શું ભરે છે? દારૂ. એટલે હલકો ઘડો અને સારી વસ્તુ ભરવાનો ઘડો, એમ બે જાતના જુદા જુદા ઘડા હોય છે. તો એ ઘડાને માટે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્રમાં શું હોય? આપણે કહ્યું ને, ખાનદાની ઘરમાં સારા સારા લક્ષણો હોય, કે અમુક જાતના આડી લાઈનો ન હોય, ઉચ્ચ સંસ્કાર હોય, બોલવાની ભાષાની સભ્યતા હોય, રીત રિવાજ બધી શું કહે? સારી હોય, કલ્ચર્ડ હોય. અને બાકી હલકા કુળમાં તો બધું ગમે તેમ. મેન છે ને કલ્ચર. ભાષામાં બહુ ખબર પડી જાય. ભાષામાં તમારી તોછડાઈ કેટલી છે. હાવ નમ્ર યુવા. ઘણા પેલા મારવાડી નથી, કલકત્તા બાજુના ને બધા, આઈએ જી બેઠીએ જી, એટલી હિન્દી રિસ્પેક્ટફુલ બોલતા હોય કે હિન્દી ભાષામાં પણ એટલું બધું માનસર હોય. નાનું બાળક હોય એને પણ શું કે ખબર છે? આપ ક્યાં લેંગે, એવું નાના બાળકને પણ આપ કરીને બોલાવે એવી રીતે. એટલે અમુક ભાષામાંથી જ તમને ખબર પડી જાય કે કેટલું રિસ્પેક્ટ છે. અને આ બાજુ છે વેદનીય કર્મ. છેલ્લું વેદનીય કર્મ શું કરે છે? તલવાર હોય, તલવાર, તો એ તલવાર ઉપર શું લગાડેલું છે? મધ. મધની થી લેપાયેલી જે તલવાર હોય એ તમે આમ ચાટવા જાવ ને એટલે શું થાય? કપાઈ જાય. પણ મધ